કોન્ક્રીટના જંગલો વચ્ચે પ્રકૃતિ તરફ વળેલા સુરતીઓએ સરથાણા નેચર પાર્કને દક્ષિણ ગુજરાતનું ફેવરેટ ડેસ્ટિનેશન બનાવી દીધું છે। તાપી કિનારે 81 એકરમાં ફેલાયેલા આ ઓપન ઝૂમાં ગત વર્ષે 9.5 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા, જેનાથી સુરત મહાનગરપાલિકાને 2.57 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થઈ છે। હિંસક વન્યજીવોને પાંજરા વિના મુક્ત જોવાનો રોમાંચ, દુર્લભ જળબિલાડીઓનું સફળ બ્રીડિંગ અને ઓનલાઈન ટિકિટિંગ સુવિધા અદ્ભુત સફળતાના મુખ્ય આધાર બન્યા છે। તો ચાલો જાણીએ પ્રકૃતિ અને વન્યજીવોની આ અનોખી સફર વિશે। ગત વર્ષે 9.50 લાખથી વધુ પ્રવાસીઓના ધસારા સાથે સરથાણા નેચર પાર્કે લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે। 54 પ્રજાતિના વન્યજીવો ધરાવતા આ પાર્કને ઘટાદાર વૃક્ષરાજી ભર ઉનાળે પણ લોકોને કાળઝાળ ગરમીમાં અદ્ભુત ઠંડકનો અહેસાસ કરાવે છે। અહીં સિંહ, વાઘ અને દીપડા ઉપરાંત અત્યંત સુંદર સફેદ મોર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અને મને અહીંયા એટલું પીસફુલ એટમોસ્ફિયર છે, ઘણું બધું વાઇડ છે। એ બધાના ડિસ્ક્રિપ્શન સહિત હું મારી છોકરીઓને, મારા ભત્રીજા, ભાણિયા બધાને ડિટેલમાં બધું આજે છે એ રીતના વાંચીને લર્ન કરીને બધું સમજાવું છું। પછી બ્લેક બતક જોયા, જે આપણે પાંજરામાં જોઈ અને જે આ ઓપન રીતે જોઈ છે તેમાં કંઈક અલગ જ ફીલ આવે છે, આપણે નેચરની એકદમ નજીક લઈ જાય છે। આ ઓપન ઝૂમાં દીપડા અને પક્ષીઓ સિવાયના તમામ પ્રાણીઓ ખુલ્લા એન્ક્લોઝરમાં મુક્તપણે ફરે છે। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઇન્સ હેઠળ ચાલતા આ પાર્કમાં હિપોપોટેમસ અને હરણ માટે ખાસ પ્રજનન કેન્દ્ર છે। વૈજ્ઞાનિક પદ્ધતિથી 27 જળ બિલાડીઓનું સફળ સંવર્ધન કરાયું છે, જ્યાં દર વર્ષે 5 થી 7 બચ્ચાનો જન્મ થાય છે। અત્યાર સુધીમાં અહીંથી 17 જળ બિલાડીઓ દેશના અન્ય ઝૂમાં મોકલવામાં આવી છે। जो सूरत का जू है वो कंसेप्ट से पहला ओपन मोटेड जू बना हुआ था। जो पूरे जू में खाली अपना वो लेपर्ड का केज है और बर्ड्स के जो एवेरी के केज है वो कैप थे, बंद केज है, बाकी सभी ओपन मोटेड टाइप है। इसका એની ખાસિયત એ છે કે ઘણા જે સ્પીસીસ છે જે નોર્મલી અવેલેબલ નથી થતા એનું બ્રીડિંગ પણ અહીંયા કરવામાં આવે છે। ઘણા જે વાઇલ્ડ એનિમલ્સ છે, હિપોપોટેમસ છે, ડિયર છે, ફોક્સ છે, એવાનું બ્રીડિંગ સેન્ટર પણ અહીંયા કરવામાં આવે છે। ખાસ કરીને સી ઓટર જે છે એકદમ વિશિષ્ટ પ્રાણી છે, એનું પણ અહીંયા બ્રીડિંગ એકમાત્ર જગ્યામાં કરવામાં આવે છે। નવી પેઢીને પ્રકૃતિની નજીક લાવવા માટે દર વર્ષે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસે આવે છે, જેમને વન્ય જીવન સપ્તાહ દરમિયાન મફત પ્રવેશ આપવામાં આવે છે। પાલિકાની ઓનલાઈન ટિકિટિંગ વ્યવસ્થાએ લોકોને લાંબી કતારોમાંથી મુક્તિ આપી છે। સુરતને પ્રવાસન નકશા પર મોખરે લાવવા માટે આગામી સમયમાં વિદેશી વન્યજીવો લાવવાનું પણ આયોજન છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ।